જો મિત્રો આજે સિરાજભાઈના ખેતરમાં ઘઉં તરવા આવ્યા છે. આ મજૂર છે ને ડાયરેક્ટ અમેરિકાથી આવ્યા છે. અમેરિકાથી હેલિકોપ્ટર ક્યાંથી આવ્યા ડાયરેક્ટ? અમેરિકા હેલિકોપ્ટર માં ક્યાં? આવ્યા કઈ પેસો જગ્યાએ? દીકરા પેસો કેશોદ ઉતરા. હા. અને પછી અને તાત્કાલિક અમેરિકા પુગાડવાના ડાયરેક્ટ અમેરિકા પહોંચવાના. ડાયરેક્ટ અમેરિકા પુગાડવાના તો હેલિકોપ્ટરમાંથી પછી એરપોર્ટમાંથી સીધા અહીંયા અમારા ગોડાઉન ઉપર હેલિકોપ્ટર ઉતાર્યું. આવી કન્ટેનરમાં ભરાઈ જાય. ભાઈ આના ભાવ તો જો તમે $1 એક બાસ્કાના $100 તો એ લોકો મજૂરી આપે છે. દેવી પડે ભાઈ અમેરિકા જાવી અમેરિકાથી આવે છે. ઓહો, એનું ભાડું ભેગું લે છે. ઓહો તો આ બધું આવજો, ચાલો અમારા અમેરિકા. હાલો અમેરિકા આવો ચાલો. દર્શક મિત્રો, તમને એમ નથી લાગતું આ તો ગુજરાતી બોલે, અમેરિકા વાળા તો ઇંગ્લિશ બોલે છે, તો આ કેમ ગુજરાતી બોલે? અહીંયા ગુજરાતના છે અહીંયા રહી છીએ ન્યારી હા, તો એમ ચોખવટ આપણા ઘઉં લીધેલા હતા કેમ ચોખવટ પાડો? હા, એમ ચોખવટ પાડો છે કે એવું છે? મને એમ કે આ કા ગુજરાતી બોલે છે, ગુજરાતના ને અમેરિકા જઈને ધંધો કરે, તો ત્યાં કેટલા ડોલરમાં વેચો ભાઈ તમે એક બસ? $500 એક બાસ્કાનો શું ભાવ છે હો ભાઈ ઘઉંના? તો આપણે ડાયરેક્ટ અમેરિકા નિકાસ કરીએ છીએ. તમારે ક્યાં ડાયરેક્ટ કોઈને વેચવા છે? અમે ડાયરેક્ટ અમેરિકા જ ઘઉં વેચવાના છે. ભાવ મળે તમને અમેરિકા જ વેચે. જો કોઈને ભાઈ ઘઉં વેચવા હોય અમેરિકા, તો એક બાસ્કાના $500 આપી રહ્યા છે, અને અહીંથી એને $100 મજૂરી ખર્ચ ડોલર અને $100 એનો, ચાર્જ છે. એટલે તો એને $300 વધે, $200 ચાર્જ લાગે છે ભાડું. અહીંથી સીધી એરપોર્ટ, નવું એરપોર્ટ બની રહ્યું છે, એટલે અગાઉથી ને તૈયારી કરી લીધી, અને પછી એરપોર્ટથી સીધો માલ અમેરિકામાં સીધા ડોલરમાં વેચાય છે ભાઈ. આ ઘઉં તો જો ક્વોલિટી રેડ કલરના ઘઉં છે, એમ તમે જુઓ છો ઘઉં એ રીતે ઘઉં વેચાઈ રહ્યા છે. ને જુઓ તમે અમારું ગોડાઉન, આવડા મોટા ગોડાઉનમાં એ વેચાઈ રહ્યું છે. ને આ ભાઈ આ મજૂરને ભેગું ટીવી જોઈએ હો, જેને ટીવી હોય એના જ ઘઉં લે છે. ભેગું ટીવી ચાલુ હોવું જોઈએ. જો આ રીતે પંખો ચાલુ હોવો જોઈએ. જો આ ફેને ચાલુ હોવો જોઈએ તો જ એ ઘઉં લે છે. નકર એ સ્પેશિયલ એસીમાં મગાવ્યું હતું, પણ એસી અમે વાર લાગી ગઈ. આ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો.